Hello friends, in the last lecture, neither in the last chapter, the displacement measurement, we have discussed about the displacement measurement and types of displacement measurement like as a LVDT, RVDT, variable inductive transmitter, variable capacitance transmitter, etc. Now the next chapter is force and torque measurement. ઇન ધીસ ચેપ્ટર આ ચેપ્ટરમાં આપણે ફોર્સ અને ટોર્કનું મેજરમેન્ટ કરતા કેવી રીતે મેજરમેન્ટ કરવું અને એના લગતી જે પણ રીતો છે તે આ ચેપ્ટર આપણે જીટીયુની એક્ઝામમાં બહુ એટલું બધી ક્વેશ્ચન પૂછાતા નથી એટલે જેટલા પણ પૂછાશે એટલા આપણે ચલાવી દઈએ છીએ અને એમસીક્યુ રિલેટેડ ક્વેશ્ચન પણ આપણે ચલાવીશું. ઓકે, તો ધી મેઇન થિયરી ઇઝ ફર્સ્ટ ઓફ ઓલ લોડ સેલ એન્ડ ધેર એપ્લિકેશન. તો લોડ સેલ એટલે શું, બરાબર છે? તો ફોર્સ અને ટોર્ક તમે બે પ્રકારે મેજરમેન્ટ કરી શકો છો, એક ઇલેક્ટ્રિકલી અને એક મિકેનિકલી. બરાબર છે? જો ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા તમે મેજરમેન્ટ કરો છો ફોર્સ અને ટોર્ક, તો એ ઇલેક્ટ્રિકલ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને આપણે શું કહીએ છીએ? લોડ સેલ કહીએ છીએ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ થિયરી લોડ સેલ. લોડ સેલ શોર્ટ નોટમાં પૂછાઈ શકે છે અથવા તો ડેફિનેશનમાં પૂછાઈ શકે છે 3 માર્ક્સમાં. તો એની અંદર તમે આ રીતે ડિરાઈવ કરી શકો છો. ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ ફોર્સ? ફોર્સ કોને કહેવાય? તો આપણે કહીએ છીએ આપણે નોર્મલી ભાષામાં કોઈ પણ વસ્તુ એની જે સ્થિતિસ્થાપકતા રોજિંદી કાર્યક્રમમાં જે ચાલતા હોય, ફોર એક્ઝામ્પલ કોઈ પણ એક નાનું બાળક ચાલતું છે, બરાબર છે, તો એને તમે કોઈ પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈ બળ લગાવશો, ફોર્સ લગાવશો એટલે એ એની રોજની જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થશે, તો એ વન ટાઈપ ઓફ ટોર્ક કહેવાય. તો ફોર્સ કોને કહેવાય? એના ઉપર રેઝિસ્ટન્સ લાગવાથી એની જે બોડી છે એના ઉપર કંઈ પણ પ્રકારનો બદલાવ આવે એને આપણે શું કહીએ છીએ? ફોર્સ કહીએ છીએ. તો એને ઇંગ્લિશમાં કઈ રીતે કહીશું? ફોર્સ કેન બી ડિફાઇન્ડ એઝ અ ધી કોઝિસ ઓફ પ્રોડ્યુસ રેઝિસ્ટન્સ. શું કરો? રેઝિસ્ટન્સ મીન્સ અહીંયા અવરોધ. શું પ્રોડ્યુસ કરે છે? અવરોધ ઓર ઓબ્સ્ટ્રક્શન ઓફ એની મૂવિંગ બોડી એન્ડ ચેન્જ ધી મોશન. કોઈ પણ બોડી ઉપર શું કહેવાય? પ્રતિરોધ લાગવાથી એની જે મોશન છે, બરાબર છે, એની અંદર કંઈ પણ બદલાવ આવે તો એ જે પાર્ટ છે એ ઇફેક્ટને આપણે શું કહીએ છીએ? ફોર્સ કહીએ છીએ. ઓકે, એન્ડ ઇટ ઇઝ એક્સપ્રેસ એઝ, એને કઈ રીતે દર્શાવવામાં આવે છે ઇક્વેશન ફોર્મની અંદર? તો ફોર્સનો એફ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ એ, વેર એમ ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? તો માસ, બરાબર છે, દળ ગુજરાતીની અંદર. અને એ એટલે મીન્સ પ્રવેગ, એસેલેશન. એનો એકમ શું આવે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, એફ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ, ફોર્સનો એકમ આવશે ન્યૂટનમાં, બરાબર છે. એમ મીન્સ માસ ઇન કેજી. ઓકે, એન્ડ it acceleration in meter પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, now the measurement of force can be obtained by measurement of force જે છે એ કઈ રીતે મેજરમેન્ટ થઈ શકે છે? મિકેનિકલ સેન્સર એન્ડ ધી ઇલેક્ટ્રિકલ સેન્સર. મિકેનિકલ સેન્સર અને તમે ઇલેક્ટ્રિકલ સેન્સર બંને દ્વારા ફોર્સનું મેજરમેન્ટ કરી શકો છો. બટ ધી ઇલેક્ટ્રિકલ સેન્સર જે છે જેના દ્વારા તમે ફોર્સનું મેજરમેન્ટ કરો છો તેને આપણે શું કહીએ છીએ? તો લોડ સેલ કહીએ છીએ. મેં તમને પહેલાં પણ કહ્યું કે ફોર્સનું મેજરમેન્ટ કરવા માટે જે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ અથવા તો વન ટાઈપ ઓફ ઇલેક્ટ્રિકલ સેન્સર ઇઝ કોલ્ડ એઝ અ લોડ સેલ. બરાબર, બીજી ભાષામાં તમે એનો લોડ સેલને ડિફાઇન કરવું હોય તો તમે કહી શકો છો કે ધી મેજરમેન્ટ ઓફ ફોર્સ બાય ઓબ્ટેન બાય અ ઇલેક્ટ્રિકલ સેન્સર ઇઝ કોલ્ડ એઝ અ લોડ સેલ. ઓકે, હવે લોડ સેલની આ તો થઈ ડેફિનેશન. હવે લોડ સેલ અલગ અલગ પ્રકારે અલગ અલગ જગ્યાએ યુઝ થાય, બરાબર છે, અને અલગ અલગ રીતનું એનું બંધારણ હોય, કન્સ્ટ્રક્શન. તો એ કન્સ્ટ્રક્શનના રિલેટેડ એના ટાઈપ્સ પાડવામાં આવેલા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે એમસીક્યુ પૂછાય કે હાઉ મેની ટાઈપ્સ ઓફ લોડ સેલ, લોડ સેલના ટાઈપ્સ કેટલા છે, નંબર. તો એની અંદર તમારે અહીંયા આગળ કન્સિડર કરવાના આવશે એની ગણતરી, બરાબર છે. તો એ ગણતરી તમે કન્સિડર કરશો તો એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ પહેલો આવશે સ્ટ્રેન ગેજ લોડ સેલ, બરાબર છે, કે જેની સાથે સ્ટ્રેન ગેજ કનેક્ટેડ હશે. સેકન્ડ વન આવશે કેન્ટિલેવર બીમ ટાઈપ લોડ સેલ, પ્રુવન રિંગ ટાઈપ લોડ સેલ, મેગ્નેટોલિસ્ટિક લોડ સેલ, ધેન શિયર ટાઈપ લોડ સેલ, then hydraulic type load cell, then pneumatic load cell, inductive and reluctance based load cell, piezoelectric load cell, fiber optic load cell and resonant wire load cell. અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ પીઝો ઇલેક્ટ્રિક
મટીરિયલ દ્વારા જો લોડ શું કહેવાય તમે ફોર્સનું મેજરમેન્ટ કરો તો એ પીજો ઇલેક્ટ્રિક લોડ સેલ કહેવાય. ફાઇબર ઓપ્ટિક દ્વારા તમે કરશો તો ફાઇબર ઓપ્ટિક, રેઝોનન્ટ વાયર દ્વારા તમે કરશો તો રેઝોનન્ટ ટાઈપ, શિયર ટાઈપ લોડ જે હોય એના દ્વારા કરશો તો એ શિયર ટાઈપનો. જેની અંદર જે ઇન્સ્ટ્રુમેન્ટનો તમે જે મટીરિયલનો યુઝ કરવાના છો એ પ્રકારના લોડ સેલનો એનું ટાઈપ્સ આપી દીધો છે. તો અહીંયા આગળ એમસીક્યુમાં જે પૂછાશે તે 1 2 3 4 5 6 7 8 9 10 11 જે એક્સઆઈ છે ટાઈમ્સની રોમનની અંદર એને આપણે શું કહીએ છીએ 11. તો હાઉ મેની ટાઈપ્સ ઓફ લોડ સેલ એ જો ક્વેશ્ચન પૂછાય તો એની અંદર તમે અહીંયા આગળ લખી શકો છો 11 ટાઈપ્સ ઓફ લોડ સેલ્સ. ઓકે, એના નામ પૂછાય તો યાદ રાખવાના પણ આ નામ પૂછાતા નથી. ઓકે, કારણ કે બહુ કન્ઝર્વેટિવ નામ છે એટલા માટે. ઓકે, એના પછી આવશે નેક્સ્ટ થિયરી તમારી ફર્સ્ટ ઓફ ઓલ ટાઈપ્સ ઓફ લોડ. હવે વન બાય વન અલગ અલગ પ્રકારના લોડ સેલ ડિરાઈવ કર્યા હશે. તો આની અંદર મોસ્ટલી આ ચેપ્ટર એટલું બધું કોઈ ઇમ્પોર્ટન્ટ ન હોવાના કારણે સ્ટ્રેઇન ગેજ અને એક આવશે બીજો એક છે ફેનોમેટિક. એ 2-3 લોડ સેલ છે જે વધારે પૂછાય છે આપણે ચલાવી દઈશું. બરાબર, તો સ્ટ્રેઇન ગેજની અંદર કઈ રીતે એનું કન્સ્ટ્રક્શન હોય છે તે. તો સ્ટ્રેઇન ગેજની અંદર ધીઝ લોડ cells are use an elastic member as a primary transducer and strain gauges as the secondary transducer. તો આની અંદર જોઈ લો, અહીંયા આગળ હું તમને બતાવું, ફિગર ઉપરથી ખ્યાલ આવશે તમને. તો આ જે કહેવાય એ શું કહેવાય? ઇલાસ્ટિક કહેવાય. બરાબર છે. આ વચ્ચેના જે ચાર દેખાય છે અને ગેજ 1, ગેજ 2, ગેજ 4 અને ગેજ 3, આ ચાર શું છે વસ્તુ? તો એ ચાર વસ્તુ જે છે એ શું કહેવાય છે? સ્ટ્રેઇન ગેજીસ. તો આ જે વસ્તુ છે સેકન્ડરી તરીકે વર્તશે અને આ વસ્તુ જે છે પ્રાઇમરી ઇનપુટ તરીકે કાર્ય કરશે. ઓકે, તો એ પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર અને સેકન્ડરી ટ્રાન્સડ્યુસર વચ્ચે તમને ખ્યાલ આવી ગયો. The strain gauges can be attached to any elastic member. Strain gauges જે છે એ can be attached to an elastic member on which there exists a suitable plane area to accommodate them. Strain gauges છે એ ઇલાસ્ટિક મેમ્બર એટલે મીન્સ ઇલાસ્ટિક સાથે કનેક્ટેડ છે અને સુટેબલ પ્લેન એરિયા. આ એરિયા કેવો છે? યાદ રાખજો, સ્ટ્રેઇન ગેજ જે લોડ સેલ છે એ હંમેશા પ્લેન એરિયાની અંદર સૌથી વધારે કાર્ય કરે છે. બરાબર છે. બાકી જો તમારો એરિયા રોટેશનલ હશે અથવા તો નોન અક્સિયલ હશે, નોન અક્સિયલ મીન્સ ઊંચા નીચા ઢાળવાળો, તો એવા એરિયાની અંદર એ સરખી રીતે કાર્ય કરી શકતો નથી. તે બેના ડિસએડવાન્ટેજીસ થશે. ઓકે, then this arrangement can then be used to measure load applied. આ જે છે એરેન્જમેન્ટ એની અંદર લોડ જ્યારે એપ્લાઇડ થાય to deflect or deform the member provided then that the resultant strain is large enough to produce detectable output. When the strain gauge elastic member combination is used, veining is called as a load cell. આની અંદર જ્યારે તમે સ્ટ્રેઇન ગેજ યુઝ કરો છો ને એના દ્વારા જે તમે મેજરમેન્ટ કરો છો કોનું? ફોર્સનું. બરાબર છે. આ તમને એમ થશે કે સાહેબ તમે આટલું બધું બોલો છો લોડ સેલ નહીં બધું, તો લોડ સેલને કઈ રીતે કઈ જગ્યાએ યુઝ થાય? તો હું તમને બેઝિક ફંડા કહી દઉં તમને. તો લોડ સેલ કઈ જગ્યાએ સૌથી વધારે યુઝ થાય? ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ વેવ બ્રિજ જોયો હશે તો વેવ બ્રિજની અંદર 50 ટનની પણ કેપેસિટી હોય છે, 100 ટનની કેપેસિટી હોય છે. ફોર તેના પછી તમે કોઈ પણ જગ્યાએ તમારું વજન મપાવવા જતા હશો, કોઈ પણ જગ્યાએ તમે એ જે બધું વજન મપવા નાનું વજન હોય 1 કિલોથી 500 ગ્રામથી માંડી 1000 કિલો અથવા તો 60,000 કિલો એટલે મીન્સ 100 ટન એટલે તો કેટલું થાય? 100 ગુણ્યા 1000. બરાબર છે. એટલે મીન્સ 1 લાખ કિલો સમથિંગ થાય. બરાબર છે. તો એટલા સુધીનું વજન જે માપવા માટે જે નીચે તમે જે યુઝ કરો છો એ વન ટાઈપ ઓફ ગેજ હોય છે. એ ગેજ કોની સાથે કનેક્ટેડ હોય છે? ઇલેક્ટ્રિકલ સિગ્નલ સાથે કનેક્ટેડ હોય છે. બરાબર છે. અને એના દ્વારા તમે ડિજિટલ ફોર્મની અંદર વેવ બ્રિજની અંદર તમે જાવશો એટલે એ સમયે તમે ત્યાં આગળ તમારું સાધન મૂકશો લોડિંગ અથવા તો અનલોડિંગ, એ વખતે તમારા સાધનનું જે વજન છે એ કઈ રીતે દર્શાવે છે? તમે એનું માપવા જાઓ છો તરાજુ વડે? ના, તો એ ડિજિટલ આંકની અંદર તમને દર્શાવશે. તો એ જે વસ્તુ યુઝ થાય છે ત્યાં એ વન ટાઈપ ઓફ શું કહેવાય? તો લોડ સેલ કહેવાય. તમે કોઈ પણ જગ્યાએ અત્યારે કરિયાણાની દુકાનમાં જાઓ છો ત્યાં આગળ તરાજવા હોતા નથી, ત્યાં દરેકે દરેક જગ્યાએ અત્યારે ડિજિટલ થઈ ગયું છે. બરાબર છે. તો ડિજિટલની અંદર ફટ લઈને તમને 1 કિલો ખાંડ તમારે જોખાવાની છે તો એ મૂકશે 1 કિલો તમને ડાયરેક્ટ બતાવી દેશે 1000 ગ્રામ. ઓકે,
તો આ થઈ વાત લોડ સેલ કઈ કઈ જગ્યાએ યુઝ થાય તે. ઓકે, તો એની ફિગર જોઈ લઈએ. ફિગરની અંદર ગેજ 4 અલગ અલગ દિશામાં અલગ અલગ ટાઈપ યુઝ કરેલા છે અને ચારે ચારની સાથે શું કનેક્ટેડ છે તો અહીંયા આગળ ઇલાસ્ટિક. ઓકે, અને અહીંયા આગળથી મૂવેબલ દ્વારા ઉપરથી તમે જ્યારે પ્રેશર આપશો એ પ્રેશર દ્વારા અહીંયા આગળથી નીચે પ્રેશર જશે. પ્રેશર જવાથી અહીંયા આગળ તમારું કાઉન્ટ ડાઉન થશે. બરાબર છે, એ સેકન્ડરી. એન્ડ તેના પછી એની બીજી ફિગર દર્શાવી છે. અહીંયા આગળ તમે આઉટપુટ વોલ્ટેજ આપો છો, ઇનપુટ વોલ્ટેજ આપો, સોરી, એ બે R1 ને R2 આપો છો ગેજમાં, R3 ને R4 ને આપો છો અને આઉટપુટ તમે બંને વચ્ચેથી લો છો. ઓકે, એના પછી એનું પ્રિન્સિપલ, તો એ કયા પ્રિન્સિપલ ઉપર કાર્ય કરે છે સ્ટ્રેઇન ગેજ લોડ સેલ? તો ઇટ ઇઝ એન ઇલેક્ટ્રોમિકેનિકલી ટ્રાન્સડ્યુસર, દરેકે દરેક ટ્રાન્સડ્યુસર ધેટ ટ્રાન્સલેટ ધી ચેન્જ ઇન ફોર્સ અથવા તો વેઇટ ઇન્ટુ ચેન્જ ઇન વોલ્ટેજ. મેં તમને કહ્યું તે રીતે તમે જે પણ વજન મૂકો છો એનું કન્વર્ઝેશન કોની અંદર થાય છે? વોલ્ટેજમાં થાય છે. અને વોલ્ટેજ કયા રૂપમાં રૂપાંતરિત કરે છે? તો ડિજિટલ રૂપમાં. The change in voltage can be directly calibrated in terms of a force applied. Directly તમે એનો જોઈ શકો છો. ઓકે, તો આ થયો એનો પ્રિન્સિપલ. ઇલેક્ટ્રોમિકેનિકલી ટ્રાન્સડ્યુસર ટ્રાન્સલેટ શું ટ્રાન્સલેટ કરે છે? તો ફોર્સ અથવા તો વેટ છે ઇન્ટુ અ ચેન્જ ઇન વોલ્ટેજ એન્ડ ડાયરેક્ટલી તમે કેલિબ્રેટેડ ઇન્ટુ ફોર્સ અપ્લાઇડ. ઓકે, નાઉ what is the advantages of strain gauge load cell? તો they are a small and compact in size. આની સાઇઝ કેવી છે? એકદમ સ્મોલ અને નાની, કોમ્પેક્ટ એટલે માપની. then they are well suited for measurement where an electrical output signal is required. બરોબર છે, એકદમ suitable measurement, પરફેક્ટલી મેજરમેન્ટ કરી શકે છે કે જ્યારે આઉટપુટ સિગ્નલ ઇલેક્ટ્રિકલી જરૂરિયાત હોય ત્યારે. They can measure up to rated capacity with reflection in the range of 0.125 to 0.25 mm. એકદમ માઇનર હોય તો પણ એ મેજરમેન્ટ એક્યુરેસી વાળું કરે છે. Then they are inexpensive. આ વસ્તુ મોંઘી નથી. એક્સપેન્સિવ હોય તો મોંઘી, વન ટાઈપ ઓફ સસ્તી. Then they are maintenance free. આની અંદર કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ જોઈતું નથી. If they are hermetically sealed, they can be installed practically in any environment. જો એ હાર્મેટિકલી એટલે કોઈ પણ રીતે શું કે બંધિયાર હોય તો એને કઈ જગ્યાએ? તો પ્રેક્ટિકલી તમે કોઈ પણ ખુલ્લા વાતાવરણની અંદર સેટ કરી શકો છો. બરાબર છે. દે રિસ્પોન્ડ રેપિડલી ટુ લોડ વાઇબ્રેશન. તમારો લોડ જે છે વાઇબ્રેટ થતું છે તો પણ રિસ્પોન્સ કેવું આપશે? એક ધારું સીધી લાઇનની અંદર જ આપશે. આ દરેકે દરેક એના એડવાન્ટેજીસ થયા. પછી મેં તમને શું કહ્યું? એના ડિસએડવાન્ટેજીસ. તો ડિસએડવાન્ટેજીસની અંદર મેં તમને કહ્યું તે રીતે જો એ હશે they need to be protected from a angular એટલે મીન્સ જો તમારો લોડ જે છે એ સીધી લાઇનની અંદર નહીં આવતો હોય અને કાં તો એ ત્રાસી લાઇનમાંથી કોઈ પણ એન્ગ્યુલર ફોર્મની અંદર એટલે મીન્સ રોટેશનલ લોડ આવતો હશે ફરતો, અથવા તો કોઈ પણ અક્ષિસમાંથી નોન અક્ષિયલ હશે લોડ, તો એ સમયે તમારું જે મેજરમેન્ટ છે લોડ સેલ દ્વારા એક્યુરેટ થશે નહીં. ઓકે, એન્ડ સેકન્ડ વન ઇઝ ઓવરલોડ. એ તો ઓવરલોડ તો આપણને ખ્યાલ જ છે કે જો તમારો વે બ્રિજ 50 ટનનો હોય તો એની ઉપર તમે 52 ટનનું વજન મૂકશો તો એ તમારું મેજરમેન્ટ એક્યુરેટ આવે નહીં. તો ઓવરલોડ કેન બી અવોઇડેડ. ઓવરલોડ પણ અવોઇડ કરવો પડે. ઓકે, નાવ ધીસ ઇઝ ધી ડિસએડવાન્ટેજીસ. આ શાની વાત થઈ? તો ડિસએડવાન્ટેજીસની વાત થઈ. હવે આવશે એપ્લિકેશન્સ. એ કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે તે? તો દે આર યુઝ ફોર મેઝરમેન્ટ ઓફ વેઇટ્સ ઓફ બોડી. આ કઈ જગ્યાએ યુઝ થાય? તો તમારા બોડી જે કોઈ પણ પ્રકારનું વજન હોય એના મેજરમેન્ટ કરવા માટે તમે યુઝ કરી શકો છો. લાઈક સ્લોલી મૂવિંગ વ્હીકલ, ધીમે ધીમે ફરતા જે વ્હીકલ છે એની અંદર પણ તમે કરી શકો છો. ધેન ઇન વે બ્રિજમાં મેં તમને કહ્યું કે 50 ટનનું હોય એ રીતે ઉપર સ્કેલની અંદર કેવું કે વજન તમે મૂકો એટલે વન ટાઈપ ઓફ તમે જે જગ્યાએ હોય ત્યાં આગળ તમારી સ્કેલ ઉપર એ ઇન્ડિકેટર આવી જાય. એ જ રીતે આવશે સોઇલર્સ. પણ સોઇલર્સ આપણને ખ્યાલ નથી, પણ એના સિવાય દરેકે દરેક જગ્યાએ મોસ્ટ ઓફલી વેઇટ મેજરમેન્ટ માટે જ આનો યુઝ થાય છે, કારણ કે ફોર્સ એ વન ટાઈપ ઓફ વેઇટ જ કહેવાય. ઓકે, આટલા આપણી સ્ટ્રેઇન ગેજ લોડ સેલની થિયરી પૂર્ણ થાય છે. ઇન ધી લાસ્ટ લેક્ચર વી આર ડિસ્કસ અબાઉટ ધી અનધર ટાઈપ ઓફ લોડ સેલ વિચ ઇઝ જીટીની એક્ઝામમાં જે પૂછાશે એને લગતી આપણે થિયરી ચલાવીશું. ઓકે, બાય.